સ્વાગત છે તમારું દેશ અને દુનિયાના તાજા સમાચારમાં। આંખનું નવું આધુનિક મશીન અને દેશમાં જે પહેલીવાર આધુનિક મશીન આવ્યું છે તો ત્યારબાદ વાત કરીએ મિત્રો તો જમીનનું આધાર કાર્ડ પણ આવી જશે। તો ટૂંક જ સમયમાં તમારી જે જમીન છે તેનું આધાર કાર્ડ પણ તમને આપી દેવામાં આવશે। ત્યારબાદની જો વાત કરીએ તો ફેસ્ટેજનો નવો નિયમ બહાર પાડ્યો છે અને ઓથોરિટી કઈ રીતે કામ કરે છે તે વિશે આપણે માહિતી મેળવીશું। ત્યારબાદ જોઈએ તો મિત્રો આપણે નીતિન ગડકરીએ ટોલ નાકા બંધ કર્યા તે વિશેની જે કંઈ જાહેરાત કરી છે તે જાહેરાત અને તેની સિસ્ટમ વિશે વાત કરીશું। ત્યારબાદ વાત કરીએ તો પીએમ મોદીએ ખેડૂતોને જે કંઈ ભેટ આપી છે કઈ ભેટ આપી છે તે વિશે પણ આપણે વિસ્તારથી આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ। મિત્રો વાત કરીએ કે પીએમ મોદીએ ખેડૂતોને જે કંઈ ભેટ આપી છે તેને વિશે જો જોઈએ તો પીએમ મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ICAR પૂસા ખાતે 61 પાકોની 109 સુધારેલી બીજની જાતો બહાર પાડી છે અને પ્રધાનમંત્રીએ પાકની આ નવી જાતો વિકસાવવા બદલ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી અને આ બીજ આબોહવાને અનુકૂળ અને બાયોફોર્ટિફાઈડ જાતોના છે અને પીએમ મોદીએ કહ્યું કે સરકારની આ પહેલનો ઉદ્દેશ કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવાનો છે, જેમાં 34 કૃષિ પાકો અને 27 બાગાયતી પાકોનો સમાવેશ થાય છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આપણા દેશમાં આંખનું નવું આધુનિક મશીન આવી ગયું છે। મિત્રો જોઈએ તો દેશમાં પહેલીવાર અમદાવાદમાં ટેલિમેડિસિનની સુવિધા સજ્જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેનું આધુનિક મશીન આવ્યું છે, જેના દ્વારા વિશ્વના કોઈ પણ ખૂણેથી ડૉક્ટર હોસ્પિટલમાં રહેલા દર્દીની સારવાર કરી શકશે અને દેશમાં સૌપ્રથમ માઇક્રોક્લિયર એપોલોનું અત્યાધુનિક મશીન ઉપલબ્ધ કરાયું છે, જેના દ્વારા 105 ડિગ્રી સુધીના રેટિનાની વિવિધ એન્જિયોગ્રાફી એક સાથે કીકી પહોળી કર્યા વગર કરી શકાય છે અને આ મશીન દ્વારા 45 મિનિટને બદલે 20 મિનિટમાં લેસર સારવાર થઈ શકશે। તો મિત્રો આ મશીન આવવાથી આપણા દેશના ઘણા બધા લોકોને જે કંઈ આંખનો પ્રોબ્લેમ છે તે વિશે તેમને જે સારવાર કરાવવી હશે તેમાં ઘણો બધો ફાયદો થવાનો છે। આજના સમાચાર ઉપર મિત્રો નજર કરીએ તો નીતિન ગડકરીએ ટોલ નાકા બંધ કર્યા તે વિશે મોટો નિર્ણય લીધો છે। તો જોઈએ કે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લીધો છે અને હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી છે અને આ સાથે જ સેટેલાઇટ ટોલ કનેક્શન સિસ્ટમની જાહેરાત કરવામાં આવી છે। તેમણે આજે શુક્રવારે એટલે કે 26 જુલાઈએ કહ્યું હતું કે સરકાર ટોલ નાબૂદ કરી રહી છે અને સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ ટૂંક જ સમયમાં શરૂ કરી દેવામાં આવશે અને તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવશે અને તમે જે અંતરની મુસાફરી કરો છો તેના આધારે ફી તમારી વસૂલવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો તમારી જે જમીન છે તેનું પણ હવે આધાર કાર્ડ આવી જશે। મિત્રો તમારું આધાર કાર્ડ છે એવું જ તમારી જમીનનું પણ આધાર કાર્ડ ટૂંક જ સમયમાં બહાર આવી જશે। મિત્રો ભૂ આધારમાં કઈ માહિતી છે? ભૂ આધાર કાર્ડની જેમ બનાવાય છે। રાજ્યનો કોડ, જિલ્લાનો કોડ, ઉપજિલ્લાનો કોડ અને ગામનો કોડ સામેલ અને પ્લોટના ખાસ આઈડી નંબરનો સમાવેશ થશે। આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ પર મળશે। જો જમીન કરાય તો પણ નંબર એક જ રહેશે। જમીન વિભાજિત કરવાના કિસ્સામાં નંબર સમાન રહેશે અને ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે। મિત્રો ત્યારબાદના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ફેસ્ટેગનો જે નવો નિયમ બહાર આવ્યો છે એ એવો નિયમ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI નવો નિયમ લાગુ કર્યો છે। આ અંતર્ગત જેમના વાહનોમાં ફાસ્ટેગ નથી લાગેલો તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે। સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે આગળના કાચ પર ફાસ્ટેગ ના લગાવવાથી ટોલ પ્લાઝા ઉપર બિનજરૂરી વિલંબ થાય છે, જેના કારણે લાઇનમાં પહેલા અન્ય વાહનોને મુશ્કેલી પડે છે, જેના કારણે આ નિર્ણય તાત્કાલિક ધોરણે લેવા માટે આવ્યો છે। મિત્રો આપણે જોયા તે સમાચાર આજના અને તાજા સમાચાર હતા। આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું એક નવા સમાચાર સાથે આવતીકાલે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।